નારાયણ તો પુરુષોત્તમ સિદ્ધબુદ્ધ તું સ્કંદ વિનાયક સવિતા પાવક તું સવિતા ઓમ શાંતિ 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 કલ્યાણમ આરોગ્યદં સંપદ શત્રુબુદ્ધિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે દીપજ્યોતિ નમસ્તુતે। શિક્ષકોનો તો લોહીમાં ગુણ હોય પણ તાળી પાડવાનો કરકસર કરવી એ ગુણ બરાબર કહેવાય નહીં। ફરી તાળી પાડો। આજે ઠંડીની અસર છે કે અમે એક યોજના એમની સામે ઉંમરલાયક માણસોની સામે મૂકી એ યોજનામાં અમે ફેલ ગયા છીએ એવું અમને લાગે છે। તો તમે શું યોજના મૂકી એ તો બતાવો કે આટલા નરેન્દ્ર મોદીની તમે વાત જુઓ કે એક ક્ષણ વિકાસની છે અને આપણે જો વિકાસ ન કરીએ તો કેમ ચાલે। એટલે અમે પણ વિકાસ કર્યો કે તાળીઓ નાખો નહીં। આપણે આલ્બમ બનાવવાનું છે પહેલા। હવે સ્કૂલ નંદાબેન સાહેબનું સ્વાગત। સાહેબજી હવે એક અગત્યનું સ્વાગત થવાનું છે। પાછળ અવાજ થાય છે। जवाहर सिंह भाटिया, नसीर अहमद कुरैशी, जोस्फिन बेन, डेविड भाई जानी, एमनी
ભાઈના નિરજીભાઈ ક્રિશ્ચન, કાનુભાઈ દરબાજી ચૌધરી, સરોજબેન સેમ્યુએલભાઈ ક્રિસ્ટી, કોર્પોરેશનના પેન્શન મંડળનો અને કાર્યક્રમના અધ્યક્ષ છે સ્કૂલ બોર્ડના સન્માનીય યુવા ચેરમેન ડૉક્ટર સુજયભાઈ મહેતા સાહેબ, એવા જ સન્માનીય યુવા વાઇસ ચેરમેન. ખૂબ સારી બાબત છે, ખૂબ આનંદ થાય છે, વડીલોને મળીને ખૂબ આનંદ થયો. મોદી સાહેબે જે યોજના મૂકી છે એ 70 વર્ષ ઉપરના માટેની યોજનાનો બાબુ કાકા બધા લોકો આયુષ્યમાન લે માટેનો બાબુ કાકાને વિનંતી કરું છું. બીજી બાબુ કાકાને વિનંતી એ કરું છું કે તમે કોરોનામાં સ્કૂલ બોર્ડને આખા રાજ્યના પેન્શન મંડળમાં ચંદુભાઈ કોઈએ પૈસા નતા આપ્યા, બાબુ કાકાએ 1 કરોડ ઉપરની રકમ આપી હતી. એ તમારી જોડે જવા માંગતા નહોતા એવા કપરા સમયની અંદર પેન્શન મંડળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પડખે ઉભું રહ્યું. રૂપાણી સાહેબના વરદ હસ્તે લગભગ 1.25 કરોડનો ચેક અમે આખા રાજ્યમાં સૌથી વધુ અમે ચેક આપી શક્યા હતા. બીજી વાત, આપણા દેશના સન્માનીય વડાપ્રધાન વિશ્વ પુરુષ તરીકેની કર્યું છે બાબુ કાકા. સૌ પ્રથમ વખત રાજ્યની શાળાઓ પણ આ અભિયાન અંતર્ગત ચેક થવાની છે. મારી શાળા સ્વચ્છ શાળા, મારું શહેર સ્વચ્છ શહેર, અને સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આપણું ચોખ્ખું હશે શહેર તો લોકો કરશે. આપણે બધાને થાય છે ને. આજે છેલ્લા 2 દિવસથી ચંદુભાઈ અમે સ્વચ્છતા માટેની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો હાલ જે કામગીરી આ ભાઈ મનોજ ને આ બધા કામગીરી કરી રહ્યા છે એ એમના કુટુંબીજનો સ્વચ્છતાની એપ ડાઉનલોડ કરે. લગભગ અત્યારે સંકલ્પ 1 લાખમાંથી 50%, એક બાજુ બધા ડિપાર્ટમેન્ટ, એક બાજુ સ્કૂલ બોર્ડ, 50,000 સંકલ્પ સ્કૂલ બોર્ડના શિક્ષકો અને એમના પરિવારજનોએ લીધા છે. આજે બાબુ કાકાને વિનંતી કરું છું કે આપણા 6,800 પેન્શનર છે, એમના કુટુંબજનો મારફતે તમે સંકલ્પ લેવડાવશો તો એનો ફાયદો આખા જ્યારે સ્વચ્છતા સર્વેક્ષણ 2024 હવે ટૂંક સમયમાં આવવાનું છે તો સંકલ્પ કેટલા શહેરો, ભોપાલ, ઇન્દોર, આ બધા શહેરોની સરખામણીમાં આપણે હું બાબુ કાકાને વિગતો મોકલું છું. બધા પેન્શન મંડળને મોકલજો, બધા શિક્ષકોને મોકલજો. વધુમાં વધુ સંકલ્પ લેવડાય તો આપણું શહેર દેશમાં અગ્રીમ હરોળમાં પ્રથમ નંબરે આવશે. તો સ્વચ્છતાના પણ કેટલાક ફાયદાઓ છે, કેટલીક યોજનાઓ છે, કેટલાક આર્થિક ફાયદાઓ આ શહેરને મળશે, જેને કારણે એક વ્યક્તિ પોતાનો આની અંદર સહયોગ આપે એ માટે વિનંતી કરું છું. બાબુ કાકા, તમે અહીં અમને બધાને બોલાવી તમારી બધાના જે વડીલોને મળવાની અમને એક ઉમદા તક અને અવસર આપ્યો છે, એના વડીલોનો હૃદયપૂર્વક આભાર માનું છું. અમારું સન્માન કર્યું, અમારું ગૌરવ વધાર્યું, એના માટે પણ હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી તરીકે આપ સૌના હોદ્દેદારશ્રીઓનો અને પેન્શન મંડળના સર્વે શિક્ષક મિત્રોનો હૃદયપૂર્વક આભાર માની અને આગામી સમયની અંદર પણ આપણા સંબંધો આવા સરસ મજાના જળવાઈ રહે એ માટે ઈશ્વરને મંગલ કામના. ખરેખર આપણે સ્કૂલ બોર્ડ અમદાવાદ કાર્ય કર્યું છે અને અમે હંમેશા યાદ રાખીશું અને અમે ગૌરવ લઈ રહ્યા છીએ. હવે આપણા શાસન અધિકારી લખબીરભાઈ, મારા સ્કૂલ બોર્ડના સભ્યોશ્રી, મારા સાથી સભ્યોશ્રીઓ, આના મંચ પર ઉપસ્થિત પેન્શન મંડળના અધ્યક્ષ બાબુ કાકા, બાબુભાઈ સોલંકી ના આ સ્નેહ સંમેલન કાર્યક્રમમાં મંચ ઉપર મારી સાથે ઉપસ્થિત જેમણે એક ખૂબ જ સરસ સૂત્ર સ્કૂલ બોર્ડ તરફથી આજે આપ્યું, દેખે રહેંગે. તમે કીધું લેકે રહેંગે, અમે કીધું દેખે રહેંગે.